જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 17મા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાને સાત્વિક દાન વિશેની વાત કરી કે દાતવ્યમ ઇતિ યત દાનમ, દાન આપવું એ મારું કર્તવ્ય છે. બીજું, અનુપકારીને, જેમણે મારી ઉપર ઉપકાર નથી કર્યો તેવાને મારે આપવું જોઈએ. પછી વાત કરી દેશ કાલ પાત્રે ચ, યોગ્ય જગ્યાએ, સ્થળ દેશ એટલે સમય અને પાત્ર, એમને મારે આપવું જોઈએ. જો એ પ્રમાણે આપવામાં આવે તો દાન આપવાના ફળ અને ક્રિયા સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય, અને એટલા માટે ભગવાને કીધું તત દાનમ સાત્વિકમ સ્મૃતમ, એમને સાત્વિક કહેવાય છે. હવે ભગવાન રાજસ દાનની વાત કરવાના છે કે તો પછી રાજસ દાન કોને કહે છે. એટલે રાજસ દાનનું વર્ણન કરતા ભગવાન 21મા શ્લોકમાં વાત કરે છે કે યત તુ પ્રતિ ઉપકારાર્થમ ફલમ ઉદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તતદાનમ રાજસમ સ્મૃતમ. યત તુ, પરંતુ જે દાન પ્રતિ ઉપકારાર્થમ, પ્રત્યુપકારને માટે વા અથવા ફલમ ઉદ્દેશ્ય, ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય બનાવીને, પુનઃ પછી પરિક્લિષ્ટમ એટલે કલેશપૂર્વક, દીયતે એટલે આપવામાં આવે છે. જે પરિક્લિષ્ટમ દીયતે, કલેશપૂર્વક આપવામાં આવે છે, તતદાનમ રાજસમ સ્મૃતમ, તે દાન રાજસ કહેવામાં આવે છે. જે દાન પ્રતિ ઉપકારને માટે અથવા ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય બનાવીને કે પછી કલેશપૂર્વક આપવામાં આવે છે તે દાન ભગવાન કે છે રાજસ કહેવાય છે. ત્યાં સાત્વિક વિશેની ભગવાને વાત કરી. હવે રાજસની વાત કરતા કે છે યત્તુ પ્રત્યુપકાર્થમ. રાજસ દાન, એક વસ્તુ તો આપણે એ સમજી લઈએ જ જોઈએ કે આપણે કોઈ પણ ભાવનાથી કોઈને આપીએ છીએ તો એનું ફળ મળવાનું છે. હવે જો તમે ફળની આશા વિના આપો છો તો એ સાત્વિક થઈ જશે એમ. અને અહીં રાજસ દાનની વાત છે. યત તુ પ્રતિ ઉપકારાર્થમ, રાજસ દાન પ્રત્યુપકાર માટે. હું આ વ્યક્તિને આપું છું, એ પણ મને આપશે, મારી ઉપર કંઈક ઉપકાર કરશે. પ્રતિ એટલે સામે, ઉપકારાર્થમ ઉપકાર માટે, સામે ઉપકાર માટે જ્યારે મને આપવામાં આવે છે ત્યારે એને પ્રત્યુપકાર થશે. દાખલા તરીકે માની લો કે કોઈ એક લગ્ન પ્રસંગ છે, તો લગ્ન પ્રસંગની અંદર લગ્નમાં આપણે શું કરીએ છીએ? લાણી નહીં, આપણે શું કહેવાય એને? હા, પેરામણી કરતા હોઈએ છીએ. તો એ પેરામણી એ શું છે? અગાઉથી નક્કી કરેલું છે કે ભાઈ આટલા લોકોને જ પેરામણી કરવી છે, આવી એક લિસ્ટ બની જાય. જો કોઈ ખરેખર સાડીની જરૂર પેલી સ્ત્રીને નથી, આ સ્ત્રીને છે, પણ એમનું નામ કદાચ લિસ્ટમાં નહીં હોય, તો શું કામે? તો કે ભાઈ આપણે એની ત્યાં લગ્નમાં ગયા હતા ત્યારે આપણને આપ્યું હતું ને એને. તો વિશેષ અવસરે ચીજો ગણીને કાઢી રાખે છે કે આમને. એમની સાથે એમણે જેવા ઉપકાર કર્યા છે અથવા તો જેવા ઉપકાર કરવાના છે એવું માની અને એમના માટેની એવી વસ્તુઓ કાઢશે. કોઈ 1000 વાળી સાડી હશે, કોઈ 800 વાળી, 700 વાળી, કોઈ 300 વાળી. અમુક તો એવા હશે કે એમને ખાલી 100 રૂપિયાના કવર જ આપી દીધા હશે. આમ સગાની હાજરીમાં પ્રત્યુપકારાર્થમ ભગવાન એવું કહે છે. બીજું, ઘણી વખત શું થાય છે કે આખો સમાજ બેઠો હોય, આખું આપણું કુટુંબ બેઠું હોય, ત્યારે કોઈ એક વ્યક્તિ આવી અને કુળ પુરોહિતને પગે લાગે છે અને ઝાઝા બધા પૈસા એમને દાનમાં આપે છે. હવે એ મોટો માણસ છે, આવીને પગે લાગ્યો, દાનમાં આપ્યો, એટલે શું થાય? બીજા બધા લોકો એવું કરવું પડે. હું હમણાં એક શુભ પ્રસંગે ગયો તો ત્યાં કાંડા બંધવતા હતા. તો ત્યાં એવું હતું, કાંડું બંધવા ત્યાં યજ્ઞકુંડ પાસે જવાનું હતું, ત્યાં બેસીને. એટલે બ્રાહ્મણ છે એ ભૂદેવ
મંત્રોચ્ચાર કરતા કાંડું બાંધતા હતા તો એક ભાઈએ મારી આગળના એ શું કર્યું, 20 રૂપિયા મૂક્યા ત્યાં થાળીમાં. હવે એમના પછી તરત જ હું હતો, મને તો આવું ખબર નહોતી કે ભાઈ 20 મૂકવાના છે. એટલે મેં શું કર્યું, મારું પાકીટ કાઢ્યું તો 20ની કે 10ની નોટ નહોતી, એટલે મારે 50ની મૂકવી પડી. હવે પેલાએ મૂક્યું, મેં મૂક્યું, ત્રીજાએ મૂક્યું. હવે આ શું થઈ ગયું, સિલસિલો ચાલુ થઈ ગયો. જેણે પહેલા મૂક્યું હતું એનો એ કુળ પુરોહિત હતો અને એમને એવું હતું કે હું મૂકીશ તો આવી રીતથી મારા જે કુળ પુરોહિતને મળશે, અને તો એમને કારણે શું થશે કે અમુક જે પંડિત છે, સારા જ્યોતિષો છે, આવા બધાને આવું કરે, જેથી શું થાય તો કે ભાઈ મારે જ્યારે જરૂર પડશે આ પંડિતની, પુરોહિતની, જ્યોતિષની, ત્યારે મને સારું મુહૂર્ત કાઢી દેશે, અથવા તો મને સારી સારી બાબતો સમજાવશે, સારી મારી ઘરે વિધિ કરશે. અમુકને સહાયના રૂપમાં આપણે પૈસા, જેથી એમને બીજી સહાયો પણ ઉપલબ્ધ થાય. દાખલા તરીકે વૈદ્યરાજને આપવામાં આવે તો મને એ સારું હું આપું તો બીજા આપશે, એને કારણે વૈદ્યરાજ મારા પ્રત્યે લાગણીશીલ બનશે, સારી દવા આવશે. આવી પ્રતિ ઉપકારની ભાવનાથી જે દાન અપાય છે, પ્રત્યુપકારથમ, પ્રતિ ઉપકારની ભાવનાથી. અને રાજસ વ્યક્તિઓ છે ને એના મનમાં ઉપકાર પહેલાં નક્કી કરી નાખે કે આનાથી મારે આવું થશે, આવું થશે. એટલા માટે ભગવાને જો એનો શબ્દ શું વાપર્યો, ફલમ ઉદ્દિશ્ય, ફલમ ઉદ્દિશ્ય વા પુનઃ. રાજસ વ્યક્તિઓ છે ફળનો ઉદ્દેશ રાખી, પછી એ ફળ પરલોકનો હોય કે આલોક, એની સાથે સંબંધ જોડી અને પછી જ દાન આપે. રાજસ વ્યક્તિ ફળ ન મળતું હોય તો એ દાન ક્યારેય આપે જ નહીં. રાજસ પુરુષ સ્થળ છે, કાળ છે, પાત્ર છે, બધાનો હિસાબ કરશે, એ બધું જોશે ખરો, પણ ફળનો ઉદ્દેશ્ય હોવાથી શું થશે, રાજસ દાન ગણાઈ જશે, કેમ કે એણે અગાઉ એનો ઉદ્દેશ નક્કી કરી નાખ્યો છે. ભગવાને પુનઃ શબ્દ વાપર્યો છે. એનું તાત્પર્ય શું છે કે જેનાથી ઉપકાર થયો છે અથવા ભવિષ્યમાં કંઈ મને મળવાનું છે તેનો વિચાર રાજસ પુરુષ છે એ પહેલાં કરે છે. પછી ભગવાને આના પછી બહુ સરસ વાત કરી. મેં તમને જે મારો કાંડું બાંધવાનું ઉદાહરણ હતું ને, એ તો ખરેખર એમને આને લાગુ પડે છે. ભગવાન એવું કહે છે, દીયતે ચ પરિક્લિષ્ટમ. પરિક્લિષ્ટમ એટલે કલેશપૂર્વક આપવામાં આવેલું. તમે જો કલેશપૂર્વક કોઈ દાન આપો છો, કલેશપૂર્વક એટલે શું તો કે તમારું મન પ્રફુલ્લિત નથી, તમારું મન દાન કરવાનું વિચારતું નથી, પણ તમારે આપવું પડે છે. દાખલા તરીકે પહેલાના વખતમાં શેરીની અંદર પેલા કોઈ એક ભિક્ષા વૃત્તિવાળો ભિક્ષા માગવા માટે આવતો અને શું કરતો, એ આખા શેરીમાં સવારથી બપોર સુધી એક દારૂ ખુલ્લા પગે ગાયા કરે. એટલે પછી પરાણે શેરીના લોકો કે ભાઈ આવી રીતે કોઈનો જીવ ટળવળે છે તો ચાલો ને જઈને પૂછીએ તો શું છે, તો કે મારે 5 પવાલી ઘઉંની ટેલ છે. હવે 5 પવાલી ઘઉં એટલે કેટલું? પછી શું કરે, શેરીના લોકો ભેગા થઈ અને થોડું થોડું કરીને 5 પવાલી. કોઈની ઈચ્છા નથી, કલેશપૂર્વકનું આ દાન છે. આપ્યું તો ખરું ને, તો દાન તો છે, પણ એ કલેશપૂર્વક આચરવામાં આવે છે. બીજું, કોઈના ધરણા કરવાથી દાન આપવામાં આવે, કોઈ ધરણા ઉપર બેસી જઈને દાન આપવામાં આવે. કોઈને જીદ કરી હોય, આ જે આપણે કહીએ છીએ જીદ, ઘણા એવા જિદ્દી સાધુઓ પણ હોય છે. પછી ઘણી વખત ભય દેખાડવાથી દાન, કાંઈ નહીં દાન આપો ને તો જો આમ થશે, હોય આનું તો વાત જ ન થાય, એમ ભય દેખાડવાથી. પછી ઘણી વખત પ્રભાવમાં આવી જઈને દાન આપવું પડે કે ભાઈ આવો મોટો મહાન વ્યક્તિ છે, અહીં કંઈક આપવું જોઈએ, અમુક જગ્યાએ આપણે જઈએ પ્રભાવિત થઈ જઈએ, અહીં આપવું જ જોઈએ, એમાં હાલે જ નહીં. ઘણી વખત શું થાય, પ્રતિષ્ઠિત માણસના દબાણ નીચે, એના દબાણને વશ થઈને આપણે દાન આપવું પડે કે ભાઈ આવડા મોટા માણસે એમ કીધું છે, હાલો લખાવો કંઈક ફાળો. હવે એને ના કેમ પાડવી? ઈચ્છા છે જ નહીં ફાળો લખાવાની, પણ હવે સોસાયટીનો પ્રમુખ ઘરે આવ્યો છે અને તમારી સામે પોંચ બુક મૂકે છે, હાલો લખો, આટલું તો સાહેબ દેવું જ પડશે. તો એ પ્રતિષ્ઠિત માણસોના દબાણને વશ થઈને જે આપવું પડતું હોય, આ વિષાદ અને દુઃખ સાથે, વિષાદ અને દુઃખની ભાવનાઓને અનુભવતા નિરૂપાય થઈને જે દાન આપવામાં આવે છે ને એને પરિક્લિષ્ટમ દાનમ. અને આ બધા દાન ભગવાને કેવા કીધા? પ્રતિ ઉપકારાર્થમ, સામો ઉપકાર કરશે તેવી આશા રાખીને,
પછી ફલમ ઉદ્દેશ્યમ, અગાઉથી ફળનો વિચાર કરીને, અને ત્યાર પછી પરિક્લિષ્ટમ એટલે શું આપણે વાત કરીએ, પરિક્લિષ્ટમ કલેશપૂર્વક મનમાં દુઃખના ભાવ સાથે, વિષાદ સાથે જે આપવામાં આવે છે, ભગવાન શું કહે છે, તત્દાનમ રાજસમ સ્મૃતમ, તે દાનને રાજસ દાન કહેવાય છે, રાજસી દાન કીધું છે. આ ત્રણેય દાન છે, આ ત્રણ પ્રકારે થતા દાન છે, રાજસી છે. સરસ વાત કરી ભગવાને કે યત તુ પ્રતિ ઉપકારાર્થમ ફલમ ઉદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્દાનમ રાજસમ સ્મૃતમ. એ પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.